તો કન્યા રાશિવાળાઓ, આ જે નવું અઠવાડિયું શરૂ છે તેને સાધારણ સમજવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે જુલાઈ મહિનાનું આ અંતિમ અઠવાડિયું એક નવો ખેલ શરૂ કરવા જઈ રહ્યું છે. શનિની વક્રી ચાલ અને ગ્રહોની સ્થિતિ તમારા બે મોટા સપના પૂરા કરવા જઈ રહી છે. પરંતુ 3 એવી મોટી ઘટનાઓ બનશે જેને જાણીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે, કારણ કે તમને નવા મહિના પાસેથી મોટી આશાઓ છે અને મનમાં એક ઈચ્છા છે કે નવા મહિનાની શરૂઆત સારા સમાચાર સાથે થાય, સારી ખુશખબરી સાથે થાય અને એક સરસ મુસ્કાન સાથે થાય. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ આખા અઠવાડિયા દરમિયાન સંતુલન જાળવી રાખશો. આ આખા અઠવાડિયામાં કેટલીક ભૂલો નહીં કરો, કેટલીક બાબતોનું ધ્યાન રાખશો અને કેટલીક સાવચેતીઓનું પાલન કરશો. એટલા માટે આજનો આ ખાસ વિડિયો કન્યા રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે આ જે 3 દિવસ છે તે આ મહિનાનો અંત કરવાના છે. આ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે અને આ છેલ્લું અઠવાડિયું જ નક્કી કરશે કે નવા મહિનાની શરૂઆત કેવી રહેશે. એટલા માટે વિડિયો બિલકુલ અંત સુધી જોજો, કારણ કે જતાંજતા જુલાઈનો આ મહિનો કાં તો તમને ઘણું બધું આપીને જશે અથવા તમારી પાસેથી ઘણું બધું લઈને જશે. તમામ વાતો આ વિડિયોમાં બતાવવામાં આવી છે. આ વિડિયો જે લોકોને આજે મળ્યો છે ચોક્કસપણે તેમનો ભાગ્યોદય થવાનો છે. આ વિડિયો તમારી સામે એમ જ નથી આવ્યો. બ્રહ્માંડે તમને આ વિડિયો જોવા માટે પસંદ કર્યા છે. એટલા માટે વિડિયો બિલકુલ અંત સુધી જુઓ. અમે ગેરંટી સાથે કહીએ છીએ કે આ વિડિયોના માધ્યમથી તમારા જીવનમાં એક બહુ મોટો સકારાત્મક બદલાવ આવવાનો છે. તો કન્યા રાશિવાળાઓ, બહુ ધ્યાનથી સમજજો. શનિ હવે વક્રી થઈ ચૂક્યા છે. 27 જુલાઈએ શનિ વક્રી થવાના છે અને વક્રીનો મતલબ જ થાય છે ઊંધું. તો આ જે અઠવાડિયું છે એટલે કે મહિનાનો જે અંત છે તેમાં એટલું ધ્યાન રાખજો કે જે લોકો પર તમે બહુ એનર્જી લગાવશો, જે લોકો પર તમે તમારો કિંમતી સમય લૂંટાવશો, એ જ લોકો જરૂરિયાત સમયે તમારાથી કિનારો કરી લેશે. આ શનિનો પ્રભાવ રહેવાનો છે. આ તમારા રાશિ સ્વામીની મહિમા રહેવાની છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવું બને છે કે આપણને થાય, આ તો મારો લોહીનો સંબંધ છે, આ તો મારો વર્ષો જૂનો મિત્ર છે, આ પડોશી કંઈ આજકાલના નથી, આ 20 વર્ષથી અમારી સાથે રહે છે, આના પર અમને પૂરો વિશ્વાસ છે, આ આપણને ધોખો ન આપી શકે. અને પછી થાય એ શું? આપણે તો તેમના માટે બધું જ કરીએ છીએ, પરંતુ જ્યારે વારો તેમનો આવે છે ત્યારે શું તેઓ તમારા માટે કંઈ કરે છે? સાથે ને સાથે તમે એક વાત બીજી પણ તમારા જીવનમાં જોઈ હશે. કેટલાક લોકો જે તમારા પોતાના હતા પણ હવે પોતાના નથી રહ્યા, કારણ કે સમય પર તેમણે તમારી સામે ઇમોશનલ થઈને પોતાનું દુઃખ બતાવીને તમારી પાસેથી પૈસા માંગ્યા. તમે પોતાના સમજીને પૈસા આપી પણ દીધા, પરંતુ બાદમાં જ્યારે તમે વળતા ફોન કર્યા કે અમારા પૈસા પાછા આપી દો, તો તેમણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. ત્યાં સુધી કે ઘણા દિવસોથી તેમની સાથે તમારી વાત પણ નથી થઈ, ફક્ત એ થોડા પૈસાના કારણે. તો વિચારો, આ પૈસા શુંમાંથી શું કરી નાખે છે અને સાથે જ જરૂરિયાત સમયે કેટલાય લોકોનો અસલી ચહેરો સામે લાવી દે છે. એ જ ચહેરો શનિદેવ તમને બતાવવાના છે. તો આ જે અઠવાડિયું છે, છેલ્લા 3 દિવસ છે, તે આંખ બંધ કરીને કોઈના પર પણ ભરોસો કરવાના નથી, કારણ કે ભરોસો અત્યારે તો દુઃખ આપશે જ, પણ નવા મહિનામાં પણ દુઃખ આપશે. આ વાત ધ્યાન રાખી લેજો કન્યા રાશિવાળાઓ, કારણ કે તમે એક નાળિયેર જેવા છો, અંદરથી એકદમ નરમ અને બહારથી બહુ કઠણ. સામેવાળો તમને જોઈને એ ન કહી શકે કે તમારા જીવનમાં શું દર્દ છે, શું દુઃખ છે. બધાને એવું જ લાગે છે કે આ કેટલા બિંદાસ છે, કેટલા ખુશ છે. પરંતુ તમે જાણો છો કે તમે કેટલી જવાબદારીઓ નિભાવી રહ્યા છો. તમે જાણો છો કે તમે જીવનમાં કેટલું બધું સહન કરી રહ્યા છો, કેટલી પરિસ્થિતિઓનો સામનો કરીને ચાલી રહ્યા છો. તો સમજો
સમયની વાત છે, સમય બધાનો આવે છે, પરંતુ જે માણસ બધા પર ભરોસો કરે છે તે ફક્ત વિશ્વાસઘાત જ પામે છે. બીજી બહુ જરૂરી વાત બતાવી રહ્યા છીએ. એક વાત તમારા જ લાભની છે. વિડિયો બિલકુલ અંત સુધી જોઈ લેજો. અત્યારે હાલમાં જ તમે જોશો તો તમારા રાશિ સ્વામી હમણાં કેટલાક દિવસો પહેલા વક્રી થયા છે. સાથે જ આગામી બદલાવ પણ બહુ જલ્દી થવાનો છે. અત્યારની જેવી ગ્રહ સ્થિતિઓ છે, રાહુ શત્રુહંતા યોગ બનાવી રહ્યા છે. તમારા 6ઠ્ઠા ભાવમાં બહુ સારી વાત છે. પરંતુ શનિ ક્યાંક ને ક્યાંક તમને મહેનતનું ફળ એકદમથી નહીં આપે, કારણ કે વક્રી ચાલ છે આગામી 138 દિવસો માટે. આખા ઓગસ્ટ મહિનામાં પણ પ્રભાવ રહેશે અને આ અંતિમ અઠવાડિયા પર પ્રભાવ થોડો વધારે દેખાશે, કારણ કે હમણાં 27 જુલાઈએ વક્રી થઈ રહ્યા છે. તો શું થઈ શકે છે? જીવનમાં એવું ફીલ થઈ શકે છે કે એક રોકાણ જેવું કેમ બની ગયું? આખરે બધી વસ્તુઓ સારી ચાલી રહી હતી, થોડી ઠીકઠાક ચાલી રહી હતી. અચાનક આ રોકાણ કેમ આવી ગયું? અચાનક હું મહેનત કરી રહ્યો છું પણ મને વળતર એ કેમ નથી મળી રહ્યું જે હું ઈચ્છું છું? અચાનક એવું કેમ લાગી રહ્યું છે કે જાણે બધું અટકી ગયું હોય, કોઈએ રોકી દીધું હોય, કોઈએ બાંધી દીધું હોય? એવું ફીલ કેમ થઈ રહ્યું છે? કારણ કે શનિદેવ તમારા શિસ્તની પરીક્ષા લઈ રહ્યા છે. તમે જોયું હશે કે જ્યારે સવાર થવાની હોય છે ત્યારે તેના પહેલા થોડું અંધારું વધારે હોય છે, પછી સૂર્ય ઉગે છે અને બધું અંધારું ગાયબ થઈ જાય છે. તમારા જીવનમાંથી પણ એ અંધારું ગાયબ થવાનું છે. પરંતુ અત્યારે સૂર્ય ઉગતા પહેલાનું અંધારું થોડું વધારે દેખાઈ રહ્યું છે. થોડી વધારે સમસ્યાઓ છે, થોડી વધારે પરેશાનીઓ છે, થોડું વળતર ઓછું મળી રહ્યું છે. પરંતુ જ્યારે સફળતાનો સૂર્ય ઉગશે, તમારો એક શ્રેષ્ઠ સમય શરૂ થશે, તો એ સફળતાનો સૂર્ય પણ તમામ અંધારાને, તમારા જીવનની તમામ અસફળતાઓને અને નિરાશાઓને દૂર ભગાડી દેશે. તો તમે બસ એટલું ધ્યાન રાખો કે આ જે અટકાવ કે રોકાણ છે તે શનિદેવની પરીક્ષા છે. આ પરીક્ષા છોડી નથી દેવાનું, કારણ કે મન ભટકશે. કેતુ પણ તમારા 12મા ભાવમાં બેઠા છે, એટલે મન તમારું પૂરી રીતે ભટકશે. ધ્યાન રાખજો. તમારા મનમાં પોતાના કામને છોડી દેવાનો વિચાર પણ આવશે અને ક્યાંક દૂર ભાગી જવાનો વિચાર પણ આવશે. પરંતુ તમારે શું કરવાનું છે? તમારે તમારા કર્મ સાથે બંધાયેલા રહેવાનું છે. તમારે તમારું લક્ષ્ય બનાવીને ચાલવાનું છે કે એક વાર, 2 વાર, 3 વાર અસફળ થયા, પણ ક્યાં સુધી અસફળ થઈશું? આજે નહીં તો કાલે તો એ ઉપરવાળો મારું સાંભળશે જ, એવું વિચારીને આગળ વધવાનું છે. લાભ તમને થશે, ગમે તે ભોગે થશે. જો શિસ્ત તોડી દીધું, વસ્તુઓને છોડી દીધી, ક્વિટ કરી દીધું, તો પછી શનિની પરીક્ષામાં પાસ નહીં થઈ શકો. આ અઠવાડિયામાં આ વાતનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આજ સાથે તમારે એ વાત સમજવી પડશે કે જે ઓવરથિંકિંગના જાળમાં તમે ફસાયેલા છો, બહુ ધ્યાનથી સમજજો. ક્યારેક લાગે ને કે મેં તેને એવું કેમ કહી દીધું, મારે તેને એવું નહોતું કહેવું જોઈતું, આખરે તેણે મને એવું કેમ કહી દીધું, તેની એવું બોલવાની હિંમત કેમ થઈ? 3-4 દિવસ થઈ ગયા ને મગજમાં એની એ જ વાતો ચાલી રહી છે. શું તમારી સાથે પણ એવું થાય છે? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને જો તમને આ વિડિયો સારો લાગી રહ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો. આ પ્રકારનું આખું રિસર્ચ નીકાળવામાં, તમારા માટે કંઈક મોટું લાવવામાં મહેનત બહુ લાગે છે, અને તમે એક લાઈક કરો છો તો અમને મોટો સપોર્ટ મળે છે. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વાર જે પણ જય શનિદેવ લખી દેશે, માનો કે શનિદેવની કૃપા તેને જરૂર મળશે. તેની સાથે આવા જ નવા વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો આ જે 3 દિવસ છે, ગ્રહોના આધારે તમે ઓવરથિંકિંગમાં ફસાઈ શકો છો. એવી કેટલીક ઘટનાઓ જેનું કોઈ વજૂદ જ નથી, એવી ઘટનાઓ જે વાસ્તવમાં બની જ નથી, પણ તેને વિચારીને પરેશાન થઈ રહ્યા છો. ક્યાંક એવું તો નહીં થઈ જાય
ક્યાંક પેલું તો નહીં થઈ જાય, ક્યાંક એ માણસ મને ધોખો તો નહીં આપી દે. તો આ જે નેગેટિવ માઇન્ડસેટ બની રહ્યું છે, જે વિચારો તમે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં નાખી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક એ સાચા પણ થઈ શકે છે. એટલા માટે તમારા જીવનની ગાડીને સકારાત્મક દિશામાં વાળો, નકારાત્મકતાનું પાંદડું જીવનમાંથી કાપી નાખો અને પોતાને સમજાવો. ક્યાંક ને ક્યાંક ગ્રહો આપણા જીવન પર પૂરો પ્રભાવ પાડે છે, પરંતુ આપણી સોચ જો સકારાત્મક છે તો રસ્તો પણ મળી જાય છે અને વસ્તુઓ બગડતા બચી જાય છે. એટલે સકારાત્મક વિચારો. તમારું મગજ જૂના સમયમાં અટકેલું ન રહેવું જોઈએ અને ભવિષ્યની ચિંતામાં વધારે પાગલ નથી થવાનું. તમારું મગજ વર્તમાનમાં હોવું જોઈએ કે આજે હું શું કરી શકું છું, આજે મારી મુઠ્ઠીમાં શું છે, મારા માટે શું સારું રહેશે. કારણ કે શુક્ર તમારા 12મા ભાવમાં બેઠા છે, જેના લીધે તમે જોશો તો ખર્ચાઓ પણ છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયા છે અને મહિનાના અંતમાં પણ ખર્ચા બન્યા રહેશે. પરંતુ ત્યાં જો મગજ શાંત રાખશો તો બધું ઉકેલાઈ જશે. પોતાના પર આળસને પણ હાવી ન થવા દેતા. તમારી આ પણ એક ખરાબ ટેવ છે કે જીવનમાં થોડું કામ ટાળવાની વૃત્તિ છે. આ કામ અત્યારે નથી કરતો, કાલે કરી લઈશ, પરમદિવસે કરી લઈશ, અને પછી એ કામ કરવાનો દિવસ આવે ત્યારે પાછું કાલે કરી લઈશ. આનાથી વસ્તુઓ બહુ હોલ્ડિંગ પર જતી રહે છે. કંઈક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ બનાવડાવવાના છે તો કાલે બનાવી લઈશ, કાલે જતો રહીશ. આ વસ્તુઓ લાઈફમાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીને નજીક આવતા રોકી દે છે. 2 ઉપાય તમને બતાવી રહ્યા છીએ, તમારા માટે બહુ ઉત્તમ રહેશે. આ 2 ઉપાય તમે જરૂર કરજો. કન્યા રાશિવાળાઓ, લાભ તમને જરૂર થશે. પહેલો ઉપાય શનિ માટે રહેશે. શનિ તમારા 7મા ભાવમાં બેઠા છે, વક્રી ચાલ ચાલી રહ્યા છે. ભાતના કામોમાં તમને ક્યાંક ને ક્યાંક ગદ્દારોનો અસલી ચહેરો બતાવી રહ્યા છે. તમારા કામમાં થોડી શિસ્તની પરીક્ષા લઈ રહ્યા છે. થોડું મેરિડ લાઈફમાં પણ આર્ગ્યુમેન્ટ્સ બતાવી રહ્યા છે. તમારે શું કરવાનું છે? તમારે એક વાટકીમાં સરસવનું તેલ લઈને તેમાં તમારો ચહેરો જોવાનો છે. એક નાની વાટકી લો, તેમાં સરસવનું તેલ ભરો, તમારો ચહેરો તેમાં જુઓ. બાદમાં એ વાટકી તેલ સાથે શનિ મંદિરમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દો. આ ઉપાય તમે કરો, આનાથી મોટો લાભ તમને થશે. શાસ્ત્રોમાં આને હાયાદાન કહે છે અને શનિદેવના ભક્ત જો આ કરે છે તો તેમને શનિદેવના ખૂબ આશીર્વાદ મળે છે. બીજો ઉપાય જે રહેવાનો છે, બહુ ધ્યાનથી સાંભળજો કન્યા રાશિવાળાઓ. તમારે શું કરવાનું છે? તમારે સ્ટ્રીટ ડોગ્સની મદદ કરવાની છે. તમારે ડોગ શેલ્ટર્સમાં જે લોકો એનિમલ રેસ્ક્યુ કે આ પ્રકારનું કોઈ પણ ફાઉન્ડેશન ચલાવે છે તેમને થોડી દાનદક્ષિણા આપી દો. તેમને પૈસા કે ફૂડ આઇટમ્સ દાન કરી દો જેથી તેમની હેલ્પ થાય. તમારી ગલી મહોલ્લાના કૂતરા છે, તેમની સેવા કરો. રાહુ, કેતુ, શનિ બધાની કૃપા તમને મળી જશે. આ બહુ સરસ અને સાધારણ ઉપાય અમે તમને બતાવ્યો છે. તમારા જીવનમાં આ કરવાનું શરૂ કરો, તમને લાભ જરૂર થશે. તો કન્યા રાશિવાળાઓ, આજના વિડીયોમાં આપણે વાત કરી આ આખા સાપ્તાહિક રાશિફળ વિશે. કેટલીક વાતો તમારા દિલને પણ સ્પર્શી ગઈ હોય, કેટલીક વાતો સારી લાગી હોય તો આપણા આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તેમજ શનિદેવના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખી દેજો. તેમજ દરરોજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.